જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. આપણી જો સરસ મજાની સવાર થઈ ગઈ છે. જોઈ લે ગાય સેતુડી થઈ એમાં ખાતા રાખે કઈ મોટી થવા દેતા નથી. આજે તો બહુ ઠંડી છે. ઝાકળ એટલો છે. સામે સુરજ દાદા કેવા દેખાય સરસ. જોઈએ મમ્મી અહીંયા વારે ફળિયા અત્યારમાં ઠંડીનું પહેરી લીધું છે બધું. ઠંડીનું પહેરી લીધું ને બધું. એટલે મમ્મી અત્યારમાં ફળિયા વાર નાખે સરસ મજાના. હા, ફળિયા તો અત્યારે સરસ ચોખ્ખા કરી નાખે એટલે પછી આપણે કઈ ઉપાધિ નહીં ફળિયા વાળવા. મસ્ત મજાની જોઈ લે મમ્મી માં કઈક કરે હે. જોઈ લે ગામડાની સવાર આવી રીતની હોય સરસ ને અત્યારમાં કોઈ દેખાતું નથી ઠંડીનું બહાર. કેવું મસ્ત વાતાવરણ છે ને બાકી એક નંબર. તો ચાલો હવે હું ઉપર જાઉં. ઉપર પણ આપણે જોઈ લઈએ કે કેવું વાતાવરણ છે. હું જાઉં છું ઉપર. મેં તો કઈ ઠંડી પહેર્યું નથી. હું તો અત્યારે ઠંડી ચાલ આપણે ઉપર જઈએ જોઈએ કેવું વાતાવરણ છે. બહુ ઠંડી છે બાપા. ઝાકળ તો કેવું છે. જોઈ લે સામે છે ને ઝાકળ. જોઈ લે મમ્મી અહીંથી દેખાય ફળિયા વાળે. સુરજ દાદા ઉગે છે જોઈ લ્યો. ઉગતા આવે છે આમ. સરસ મજાનું વાતાવરણ છે એકદમ. જોઈ લ્યો કેટલા કેમ ઉડે અત્યારમાં. અહીંયા પાછળથી નદી દેખાતી હતી પણ આ મકાન અહીંયા બની ગયું છે એટલે કઈ દેખાતું નથી. ચાલો હવે જઈએ નીચે. બહુ ઠંડી છે આજે. જોઈ લો અહીંથી મસ્ત દેખાય. દેખાય એ મતલબ મસ્ત એકદમ. હા તો અમારે અહીંયા બહુ ઠંડી પડે છે. તમારા ગામમાં કેવી ઠંડી પડે છે બધા કોમેન્ટ કરીને કહેજો. દેખાય ને નદી પણ થોડીક જ દેખાય. ઓછું પાણી દેખાય. તો પેલા આ મકાન નતું તો દેખાતું વધારે. ચાલો હવે જયું નથી ઉઠાડવા નથી તો કઈ ઉઠા નથી. એને બહુ ઠંડી લાગે એટલે કઈ ઉઠા નથી હજી. તો આપણે ઉઠાડીએ. જયું ઉઠી જાઓ. પેલી અંધારું કરીને ઉતારે ફોન જોઈએ. એ ઉઠવાનું નથી. હવે એને બહુ ઠંડી લાગે એટલે સુતા હે. હજી મમ્મી ફળિયા વાળે છે. હું આવી ગઈ છું નીચે. સરસ મજાના ફળિયા ચોખ્ખા કરી નાખ્યા છે. મસ્ત હજી આમ પણ વાળે. તો ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહો. તો 5:30 જેવો ટાઈમ થયો છે ને આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે. પાણી પણ આવી ગયું છે. આપણે મોટર પણ ચાલુ કરી દીધી છે. હું તમને કાલે કહેતી હતી આજે તો જવું કેવા પડ્યા સરસ ચોખ્ખા હે. પણ આજે જો એકદમ પાન ખર્યા છે બધે આ બાજુ ને અહીંયા ને. કાલે ચોખ્ખું હતું વળી પાછું આજે પાછા થઈ ગયું છે ખરાબ. હવે કાલે સવારે પાછા વાળશું. અને ઉપર ગઈ હતી તો કપડા પણ લઈ આવી છું. હમણાં આપણે ઘડી કરી નાખશું. પેલા ઉપર ટાંકો ભરાઈ ગયો છે તો મોટર કરી દીધી છે બંધ. હવે ટીપણું ભરવા રાખી દઈશું. જો મમ્મી સરસ કુંડું લઈ આવ્યા છે પણ મને રાખવા જવાનો કઈ ટાઈમ નથી રહ્યો. હવે આજે સરસ મજાનું આને ધોઈ નાખીશ ને પછી હવે કાલે સવારે જ મમ્મીને કહીશ કે આપણે કાલે સવારે જ રાખી દઈએ. હવે ટીપણું ભરવા રાખી દઈએ.
જોઈ લે ગુલાબ તો કેવું મસ્ત હે. મકર સંક્રાંતિ આવે એટલે પતંગ ચગે જોઈએ. તમારે ત્યાં અગાઉથી કોણ ચગાવે કોમેન્ટ કરીને કેજો. ગુલાબ જોઈ લે કેવું મસ્ત છે. એક છે પણ મસ્ત છે, બીજા હતા એ કટિંગ કરી નાખ્યા છે. અને આ એક છે પણ એ હજી એટલું બધું ખીલું નથી, કરી બેઠી હવે ખીલશે સરસ મજાનું. જોઈ લે તુલસામાં પણ કેવા મસ્ત થઈ ગયા. મને લાગે છે તો ઉપરનો ટાંકો તો ભરાઈ ગયો હતો એટલે આપણે ટીપણું ભરવા રાખી દીધું છે. ને આ વેલ ખબર નહીં હવે લાગી છે કે નહીં, મને તો કદાચ એવું લાગે છે કે લાગી ગઈ હોય ને તો આવા પાન ન થઈ જાય. હવે જોઈ મમ્મી આવે પછી ખબર પડે કે આ વેલ લાગી ગઈ છે કે નહીં. આમ તો કદાચ તો નહીં જ લાગી હોય તો આવું ન થાય. હવે આજે આપણે રાતે રસોઈ બનાવવાની કઈ ઉતાવળ છે નહીં. કાલે રાતે ઢોસા બનાવ્યા હતા તો મમ્મી કે હવે આજે કઈ ખીચડી કે એવું બનાવજે, ખીચડી અને દૂધ. મેં કીધું વાંધો ને એવું બનાવી નાખીશ. ને બપોરે પણ જયું આવ્યા હતા જમવા તો એને પણ આપણે ઢોસા બનાવી દીધા હતા, એટલે એને પણ કીધું છે કે આજે રાતે ખીચડી ને એવું બનાવી નાખ્યું. તો મેં કીધું વાંધો નહીં, ખીચડી દૂધ બધા ખાઈ લેજો, જેને ભાવે જેને ન ભાવે ખાલી ખીચડી ખાજો. તો કે વાંધો નહીં આપણે એવું કરશું, એટલે એવું બનાવી નાખજે. જયું ને એને ભાવે ખીચડી દૂધ, મને ન ભાવે. આપણને તો ખાલી ખીચડી ભાવે, ખીચડી દૂધ એવું ન ભાવે. એટલે જયું ને તો બાજરાનો રોટલો પણ ભાવે દૂધ હારે મમ્મીને, મને ન ભાવે એટલે હું ન ખાવ. ખાલી ખીચડી ખાઈ લઈશ કારણ કે બપોર આપણે ઢોસા ખાધા હતા. અને હવે જોઈએ કપડાં પડ્યા છે, હવે તો ઘડી કરવાની બાકી છે. તો હવે આપણે કપડાની ઘડી કરી નાખશું. અને આ કુંડું તો આજે સવારે તો મમ્મીને કેવું જ છે કે હાલો આપણે આને રાતે ધોઈ નાખવું સરસ મજાનું. ધોવું તો પડશે જ, જો ખરાબ છે એટલે ધોઈ નાખશું. ને પછી સવારમાં મમ્મીને કહેશું આપણે રાખી દઈએ. અને થોડીક ચણ પણ નાખી દઈશું જેથી કરીને ત્યાં ચકલા ખાઈ અને પાણી પીવે. હવે શિયાળો છે તો એટલે તો વાંધો ના આવે. ઉનાળામાં તમે પણ બધા એક સરસ મજાનું કુંડું લઈ આવીએ. અને તો જો ઢોસા ને એવું બધું ખાધું તો હાંગે આવ્યા કે શું ખાવાનું બનાવો, ખીચડી. કીધું કાંઈ ખીચડો નથી ખાવો, ચોખાનું જ બધું હોય, આપડે કાંઈ નથી ખાવું. દૂધ ને એવું પીધું, જેને પીવું તેને દૂધ ને પી લીધું. માંડવી પાક ખાધો ને શેરડી ખાવી હોય શેરડી ખાઈ લ્યો. આ બેન અમારા તો આ સીલું શું કે મને ફોલી દે, શેરડી જ ભાવો પણ ફોલી કોણ દે બોલો? આવું તમારે કોઈ કરે? જે માંડવી પાક કેવો મસ્ત જો, અમે જ્યાં મિક્સ વાળો લઈ અને આવો લઈ, જો બે લઈ. મસ્ત મજાનું ખાવાનું બહુ મજા આવે મિક્સમાં. મને મિક્સ ભાવ અને એને બે આ ભાવ, એટલે બધાને જેવો જેવો ભાવ એવો લઈ લે. હાલો બધા માંડવી પાક ખાવા. તમે બધા ખાધા જ રાખજો હા, શિયાળો છે પછી કઈ નો ભાવ, બરોબર? એમને બહુ મનત ભાવ. જો આ મિક્સ વાળો ભાવ હો, આમાં બધું આવી જાય. એમાં બધું કેટલી હોય વસ્તુ નાખવી હોય. આ બધા માંડવી પાક ખાવો હોય તો આવી જાવ અને કમેન્ટ કરજો માંડવી પાક કોનો કોનો મારો છે એટલો ભાવ, બરોબર? તો હું એક જ બહુ જાજો ખાઉં. હે ખાવ હોય તો આવી જાય. તમે માંડવી પાક બધા એવું જ ખાતા હોય. તું જો બજારમાં નકરા ગોળા જ આવ્યા, ચોકલેટ ગોળા, ઓલા ગોળ ગોળા ગોળા આવે ને લીટા વાળા બહુ આવ્યા શું તો એવા પેલા આવતા ખબર આવડા મોટા મોટા ગોળા ગોળ ગોળ, પછી આમ લીટા દોરેલા. મેં તો નહોતા જોયા પણ આજ આવ્યા મેં જોયા. મેં કીધું નકર તો દર વર્ષે કોઈ પેપરમેટ ને એવું હોય ચોકલેટ બહુ આવ્યા મસ્ત મસ્ત. હા મકર સંક્રાંતિ પણ એવા ગોલા નથી આપતા આવતા. કોણ આવ્યા લે ભારત ભંડારમાં બહુ છે. હું આજ ગઈ હતી ને કઈક લેવું તું ડાયરું ને એવું કઈક થોડીક શું અડદ ની ડાયર ને એવું લીધું ને કઈક ખરી નહોતી કે ખરી લીધી તો એમ આખું પેકેટ લીધું કઈ નથી. શું કરવું? બિસ્કીટ કઈક લીધા ને એવું કઈક જેના મોટું ઘઉં લેતી આવી પણ કઈ ખંચર પાવડર નો તો ઈ લીધું ને એવું બધું લઈને આવ્યા. અને કોમેન્ટ કરજો માંડવી પાક કોનો ભાવે છે. અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા